હલો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર। તો આજે આપણે જોવાનું છે કે ચોમાસું ક્યાં સુધી પહોંચેલું છે અને આગામી દિવસોમાં કેવો વરસાદ કયા જિલ્લાઓમાં થવાનો છે। તો તમે જોઈ શકો છો કે ચોમાસાએ ગુજરાતને 65% 70% જેવું આવરી લીધું છે। હવે ફક્ત કચ્છ, બનાસકાંઠાના જે થરાદના આસપાસના એરિયાઓ છે તેમાં બધામાં પહોંચવાની વાર છે અને આગામી 1-2 દિવસમાં ત્યાં પણ પહોંચી જશે। કદાચ 3 તારીખથી એટલે 4-5 તારીખના સાંજ સુધીમાં પહોંચી જાય તેવી સંભાવનાઓ છે અત્યારે। હવે આપણે જોઈએ કે વરસાદ શું કહી રહ્યો છે, હજી કેટલા દિવસ માટે રહેવાનો છે અને કેવું પરફોર્મન્સ આપવાનું છે। તો સૌપ્રથમ તમને હાલનો સેટેલાઇટ ઇમેજ બતાવી દઉં। આ સેટેલાઇટ ઇમેજ 4 તારીખે સાંજે 4 વાગ્યાનો છે। આ તમે જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે તેમાં ખૂબ જ સારા એવા વાદળ તમને દેખાઈ રહ્યા છે અને સુરતના આસપાસના જે એરિયાઓ છે, ડાંગ, નવસારી, દાહોદ, તે બધા એરિયાઓમાં ખૂબ સારો એવો વાદળનો ઘેરો છે। આ સેટેલાઇટ ઇમેજ છે, આપણે કોઈ વરસાદનું નથી કહી રહ્યા, વાદળના ઘેરાની વાત થઈ રહી છે। હવે આપણે વરસાદ જોઈ લઈએ, વરસાદ શું કહી રહ્યું છે। આ તમે જોઈ શકો છો આ 5 તારીખના રોજ જે હવામાન વિભાગે જાહેર કરેલો ફોટો છે તેમાં 40થી 45% ગુજરાત ઉપર વરસાદ ખૂબ સારો એવો છે અને જે ઉપરનો ભાગ છે કચ્છની આસપાસ, બનાસકાંઠા, રાજકોટ, જે જામનગર, દેવભૂમિ, દ્વારકા, તે બધા એરિયાઓમાં ગ્રીન આપેલું છે, એટલે કે વાદળછાયું વાતાવરણ, કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે। બાકી જે રેડ એલર્ટ આપેલું છે જેમાં ભાવનગરની આસપાસ, અમરેલીના આસપાસના જે એરિયાઓ છે, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, આ જે એરિયાઓ છે બધા વચ્ચેના વેરાવળ, તે બધામાં ખૂબ સારો વરસાદ થઈ શકે કાલના દિવસમાં। અને જે સુરત સાઇડની જે આપણી મુંબઈ ટર્મરેખા છે ત્યાં તો ઓલરેડી વરસાદ છે જ અને હજી આગામી 3-4 દિવસ માટે ત્યાં વરસાદ રહેવાનો છે। જે સુરતથી લઈ અને ગાંધીનગરનો જે ટ્રમ્પ એરિયો હોય છે ત્યાં સુધી વરસાદ રહેશે, ગાંધીનગરમાં નહીં રહે, ગાંધીનગરની આ બાજુ એટલે કે દાહોદ, ડાંગની આ આસપાસના એરિયાઓ છે તેમાં ખૂબ સારો એવો વરસાદ થઈ શકે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। હવે આપણે જોઈ લઈએ વરસાદ હાલની સ્થિતિમાં શું કહી રહ્યો છે અને આગામી 1-2 દિવસ કઈ તરફ આગળ વધવાનું છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો હાલમાં વરસાદની સ્થિતિ। મુંબઈ, સુરત અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખૂબ સારો વરસાદ અત્યારે તમને દેખાઈ રહ્યો છે। એમાં સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ હશે, જ્યાં હશે ત્યાં ખૂબ સારો હશે, નહીં હોય ત્યાં ફક્ત ઝાપટા હશે। બાકી વરસાદ તમને વડોદરાની આસપાસ, ગોધરાની આસપાસ, અમદાવાદમાં કેટલી જગ્યાએ, સુરત, વાપી, વલસાડ, આ જે એરિયાઓ છે તેમાં ખૂબ સારો એવો વરસાદ અત્યારે હાલમાં પડી રહ્યો હશે અથવા તો પડેલો હશે। હવે આગામી જે આજે સાંજેની હું તમને અપડેટ આપું તો આજે સાંજે એટલે કે મોડી રાત્રે તમને હજુ ભાવનગર, મહુવાની આસપાસના એરિયાઓમાં ખૂબ સારો વરસાદ જોવા મળશે અને ત્યારબાદ આગળ જતાં તમને જૂનાગઢ, વેરાવળની આસપાસ ખૂબ સારો એવો વરસાદ જોવા મળશે, કેમ કે હવાની દિશા તે તરફ છે। એટલે આ જે મોટો વરસાદ છે મુંબઈથી સુરતની આસપાસનો તે બધો ગુજરાત ઉપર નહીં આવે, એટલે થોડો ઘણો સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગ ઉપર થઈ અને આગળ સમુદ્રમાં જાય તેવી અત્યારે વાતાવરણ છે, જે તમે આગળ જોઈ શકો છો। પછી 5 તારીખના રોજ પણ સેમ ધીરે થતાં ગુજરાત ઉપર હવામાન આવશે અને ખૂબ સારો એવો વરસાદ થાય તેવી સંભાવનાઓ છે 5 તારીખના રોજ, એટલે કે કાલે બપોરના 1-2 વાગ્યાથી વરસાદ ચાલુ થશે અને ખાસ કરીને જે ભાવનગર આસપાસનો એરિયો છે, ભાવનગર, મહુવા, ગીર સોમનાથ, ત્યાં ખૂબ સારો એવો વરસાદ કાલે પણ હજી થશે તેવી સંભાવનાઓ છે। પછી ધીરે થતાં અમદાવાદની ઉપરના એરિયાઓ, અમદાવાદ આગળ જતાં તે વરસાદ આગળ ઉપર વધશે એટલે સમગ્ર ગુજરાતમાં થાય તેવી સંભાવનાઓ છે, ફક્ત કચ્છ જિલ્લાને, કચ્છ ભુજને છોડીને। કચ્છ ભુજનો હજી 1-2 દિવસ પછી રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારે છે। અત્યારે કોઈ જગ્યાએ થઈ શકે હલકા હળવા એવા ઝાપટા, કોઈ જગ્યાએ કચ્છમાં થઈ શકે, કોઈ જગ્યાએ 1-2 ઇંચ વરસાદ પણ થઈ શકે, પણ સાર્વત્રિક આખા કચ્છમાં એક સાથે ખૂબ સારો વરસાદ હજી 1-2 દિવસ માટે હવામાન વિભાગ છો તે વરસાદી વાદળ છે। અત્યારે મહુવા, જુનાગઢ, વેરાવળ, ત્યારબાદ
જશે તેનો આપણે જરૂરથી વિડીયો બનાવશું. તો આજે એટલું જ હતું. મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓ.